સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં કચરા કૌભાંડમાં એસઆઈટી ટીમે તપાસ કરી છે। કચરા કૌભાંડમાં ટેન્ડર નિયમિતતા અને ગેરરીતિ મુદ્દે તપાસ કરવામાં આવી છે। ડીસા એસડીએમ ઓફિસમાં બંધ બારણે બેઠક મળી। સફાઈ ટેન્ડરને લાગતા રેકોર્ડ નિભાવ અને બિલિંગ રેકોર્ડ ચેક થશે। ડીસા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો છે। કાર્યવાહી બાદ અચાનક ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે। હાલોલ બદલી કરવામાં આવી છે। ચીફ ઓફિસરની બદલી રાજકીય કે વહીવટી પ્રક્રિયા તે મોટો સવાલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, આ સમાચારને લઈને શું અપડેટ્સ મળી રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ડીસામાં જે ડોર ટુ ડોર કલેક્શન કરવાનું કૌભાંડ સામે આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું। જે બાબતે સ્થાનિક જે જે કોર્પોરેટરો હતા તેમના દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। ચીફ ઓફિસર દ્વારા જે કોન્ટ્રાક્ટર હતો ડોર ટુ ડોર કચરા કલેક્શનનો, તેના સામે તપાસના આદેશ કર્યા હતા અને તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવાની શરૂઆત જ કરી હતી, પરંતુ તે સમય દરમિયાન જ ચીફ ઓફિસરની પણ અત્યારે બદલી કરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે અને જેમાં જિલ્લાના 4 મોટા અધિકારીઓ લેવામાં આવે છે। આજે પણ આ જે અધિકારીઓ હતા તે ડીસા ખાતે આ સમગ્ર કૌભાંડને લઈ તપાસમાં આવ્યા હતા, પરંતુ બંધ બારણે આ જે સમગ્ર તપાસ છે તે કરવામાં આવી રહી હતી। જે કહી શકાય કે આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં કોણ કોણ સામેલ છે, કયા રાજકીય નેતાઓ સામેલ છે, તે પછી સ્થાનિક જે કોર્પોરેટર છે, તે મુદ્દાઓને લઈને પણ અત્યારે જે ડીસા શહેરમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી રોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।